ખીજાણી હોય તો એની તરફ આઠ તારી ઓહો હે કેમ તો કેટલી તીખી છે મારા માખી તો એટલા બધા ફ્રી રાહી નહીં પણ આ કેમ રાહી એ માસીનું નો કહેવાય એવું તો તમારો માસી શું થાય મારો ફૂઈ એવું છે પણ આમ તો મિત્રો કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. બાકી મજા હોય તો મજામાં જ રહેવાનું હોય. મારા વિડીયો જોતા બધા મજામાં જ હોય ભાઈ. આવી જશે બા ખાડામાં ભાઈ અને જોઈએ કહો આવું બધી છે મતલબમાં અને ભાઈ એવા છે મારું બાબા ખાગી ભેજ ભરે છે બધું થોડુંક શાક ઉતારું છે ભાઈ. બે ફેરા હું મારી આવ્યો છું. જો ભાઈ ખાગી ભરવાનું બાકી છે થોડીક છે ભાઈ, ભરે છે હવે. અને એટલી તો ભાઈ બેઠેલી છે ઉપર ભાઈ બેઠેલી છે આમાં જ ભાઈ આપણે પાર્ક કર્યો હા ને એ ભાઈ પાલવન ને એવું બધું. અને આજે મેં પાર્ક કર્યો ને એમાં છે ને ભાઈ શાક છે ને શાકમાં કંઈ વાંધો નહીં પણ શાક ન આવ્યું અને દાળ નોયેલી દાળ ખુશવાઈ જશે થોડાક ભરેલો થોડી એવું બધું છે એટલે કંઈ શાક આવ્યું નહીં. જોઈએ કોઈ ભરે છે કાબુમાં આવો ખાલી એવું બધું છે. ઘેરે જાઉં પછી પણ તમને ભાઈ શાક બતાડશું કેટલું. બે મગરા આવેલા છે, બે મગરા મોટા મોટા એ ઘરે પોગાડી દીધા. એ ઘરે જઈને બતાવશું. હા એ ઘરે જઈને બતાવશું. એ તો ઘરે પૂકી જો તો ઘરે જઈને જ બતાડવું પડે ને શાક, કારણ કે તેવા મિત્ર મારા ટાઈમ નહોતો એવું છે. એક ખાગી દે કાંટા વળી અહીંયા અંદર રહી ગઈ જરી એમ છે ભાઈ. કાંટા કાપવા પડશે. બાકી રોટલા આવી પડ્યા હો આજકાલના ટાટા, કારણ કે ભાઈ ગરમ ગરમ રોટલા આવી જતા કાયમિક એવું બધું હતું. પછી કોઈ ટાટા ખાય હવે કાંઠે ખાણમાં બેહું નાનજીબેન બેહું છે ને એ ખાઈ જાય. હા, કારણ કે ભાઈ ખાણમાં તો રોટલા હાલે. તો બિનારો ભાઈ વિડીયો ચાલુ કરી દઈ ભાઈ. વાહ તમને બતાવીશું રોટલિંગ કેટલી ખાવી છે. એમાં ખાગી કેટલી છે ને એટલી બધી છે ને આ વિડીયોમાં ભાઈ તમને રોટલિંગ જોવા મળી જશે ભાઈ. કેટલી ખાગી છે એમ અમારે કેટલી આવી ભાઈ એવું બધું છે ભાઈ. બિનારો કાબુ પાવા બધું જાતી જ ભાગ્યું કે હાલો તો ભાઈ ભાગી. બાકી તો એટલું આખલે બહુ નુકસાન આવ્યું છે થોડુંક ગીરે મુક્તિ ખાલી થઈ જાય ને ભાઈ. બધું આખો મુસ્કો બધું રિપેર કરવો પડશે હવે. તો બિનારો ભાઈ હવે કાંઠે જઈએ. બાકી મારું બધા તારીખ બધી કરવા માંડ્યા છે પછી બતાવી પા તમને શાક કેટલું આવ્યું ભાઈ. તો હે ને ખાલી આવ્યા મીન હે ને ભાઈ માર ઉતારી રહ્યા છે એ. બાકી સહેલું તગારું પડ્યું છે એ મારા ભાગનું છે ભાઈ. એટલું થઈ ગયું પણ થઈ ગયું હું લે દોડા હે ને ભાઈ ઘેરે રાખીને લાવવા દઈએ. જો ભાઈ બાફામાં હે દેશી દોડા એમ છે. ત્યાં ખાવાને ભાઈ મજા આવી જાય. એક તગારું પડ્યું છે આ વર્ષે કાંઈ છે કે 20-25 કિલો કાંઈ સડે નહીં. અને ભાઈ જોઈ જો ફાઇનલી જાય છે ભાઈ. એક તગારો અહીંયા એક અહીંયા છે ભાઈ એવું બધું છે. અને પાણી છે ને આવું કંઈક આવે છે ભાઈ. બે મસ્તીની બોટો એવી છે. આ વિડીયો મને છે ને મતલબ આ કાંઠાનો બનાવવા એમ થાય જ નહીં, કારણ કે આપણે અંદર હોય અંદર છે ને આપણે મજા આવે વિડીયો બનાવવાની ભાઈ. મસ્બાદ એવી કંઈ મજા નહીં. બાકી ત્રણે બાંધી દીધું આપણે. આ નાની બોટ છે આનાથી અમે મસ્બે જઈને મસ્બેલી આવીએ ભાઈ માલ લઈને. એ પણ તમને હું કાલે બતાવી. અને આપણે અહીં જઈએ કે ભાઈ તગારો લેવા એ મારું બાઈક છે લગભગ તો ભાઈ ના જઈ તગારો લઈ એ બાદ તમને બધું બતાવી. બિનારો ભાઈ ત્યાં સુધી આપણે છે ને ભાઈ પૂગી જશે. બધે શાક જોખેસ છે ભાઈ. જોઈએ કહો ફાઇનલી મગરણ બગરણ છે ને ભાઈ છે હવે નેક્સ્ટ લેવલ ભાઈ. મેંગ્રો દરિયો પણ તમને વાળા પડશે ને બતાડું ભાઈ. ખાગી છે ને મારું પડે માલ દો એટલો છે ભાઈ. જોઈએ કહો હા એ ભાઈ મગેરો બે આવ્યું પૂરું છે. આપણે બી ઘરે હવે ભાગે તો ભાગે પછી અપડેટ આપું તમને. બિનારો ભાઈ તડકો લાગી જાવ, ગરમી પણ ફૂલ લાગી જશે ભાઈ. બિનારો નાંદન થઈ જશે તૈયાર ને મારું બહાર ને ભાઈ દોડા ખોલે છે કાબા. હા અમાર વિવેકભાઈ દોડા લેવા કે બમણી લેવા એમ છે તે કાગળ ભાઈ દોડા મેકલાવાળા છે કે એટલે ખોલી નાખી. ઓહો કેટલા બધા દોડા, કેટલા બધા દેશી છે હો. દેશી દોડા છે ભાઈ મસ્ત. હા ખોલવાનું શરૂ કરી દઈએ. તો આ દોડા બહુ મીઠા લાગે. દેશી કા? હા દેશી. હાલો રિંકુ બેન ફોલવા. હાલો ભાઈ બધા દોડા ફોલવા.
ફોલી પછી બાચી ભાઈ એવું બધું છે. કેવા મસ્તીના ડોડા ભાઈ. કેતી નહીં ખવાય હો. હા ભાઈ રિંકુ બન ડોડા ફોલે છે. મારે હાટું મોકલાવેલા છે. એવું હે તો અત્યારે અમે કેટલા ડોડા ખાધા બોલો બસ. જે તમે ખાધા તે અમારે હાટું ન મોકલાવે. એમ છે ભાઈ. હવે ફોલી ભાઈ ડોડા હવે ભાઈ ને પડી ગઈ છે ભાઈ શાક. મારવા બનાવે છે રોટલા જોયું કો. ઘઉંના ઘઉંના રોટલા બનાવે છે મસ્તીના ભાઈ. એ રોટલો તો સડે છે અહીંયા બધી ગોઠવી છે ભાઈ. લેટ નથી એટલા માટે. અને અહીંયા છે ને તો ભાઈ મારો પપ્પા પહેલા ને એવું બધું રિપેર કરે છે ભાઈ. આવા હે ભાઈ હાલમાં હે ને પહેલો આવ્યો છે આ દાળમાં એવો દાળમાં આવ્યો છે ભાઈ. નેક્સ્ટ લેવલ જોઈએ. અને આ છે ભાઈ હોંડિયા અને કસલી અને પહેલો હોંડિયા એવું બધું છે ભાઈ. બીજું કઈ છે પપ્પા? છે ને દેખાડો. ઓહો કસલી છે માસી છે ને. કસલી લેવો ભાઈ. એને વાહે છે ને પણ બહુ ખતરનાક છે. તો એ કેમ પકડ્યા હતા? દાળ ખોલામાં વહી આવી હતી. પી પકડાને ના ગીરો બાંધેલો હતો કે ગીરામાં વીટોળા અને ભાઈ પહેલો હે ને આવો છે. આ આવ્યો કા બાપા કેટલા તમારો પછી? દાળમાં આવ્યો હો દાળમાં. મસ્તી નો આવ્યો સુપર નેક્સ્ટ લેવલ છે ભાઈ. આજ તો હોંડિયા હારા આવ્યા કા. ખોડે વાળા છે ને હોંડિયા પાસે આવ્યા. એક જ આ બંધન. પાણી હો આ ટોપરા. હા એક બંધનમાં એટલું આવ્યું. એક જ ખાલી છે ને. કેટલો પવન ને કેટલો વાવડો મોજો. બનાવ નતા હરખા પકડાતા. કેમ પકડવા? ધક્કો મારી કે તો એ વગા પકડાય. બહુ વાતો ને. બહુ દુનિયાનો. એ વાત હારી કીધું. તો મેં તો કીધું 28 તારીખે વિયાવો તો એને વઈએ વિયાવો ને તો આવા ખબર હોંડિયા હોય ખબર ને કે વાવાઝોડું હશે. ગાય છે એમ ખબર હોય. પછી સમાચાર જોઉં તો એમ થઈને અમારે નઈનું બેન છે ને લેશન કરે છે ભાઈ. દઉં નઈનું બેન તો લેશન કરતા જ ભાઈ અવારનવાર ગમે તે ભાઈ. પેપર ઓર આવ્યા હવે નો લેશન છે. પેપર વાર આવી ગયા ને. અને ભાઈ રોટલો જો ભાઈ. અને મિત્રો બની ગયો છે. તો કેટલું ટોપ કર્યું દળી? બે ડબ્બા એટલું ટોક થતા તો લેટ આવી જાય. એમ છે ત્યાં ભાઈ આવી રીતે બધું છે કામકાજ ચાલુ છે. ખેડૂત ને બળતરા આપણે બળતરા કેમ કે વરસાદની આગાહી આવે. માણસ પાક તૈયાર થાય ને ત્યારે જ ચાલે. ત્યાં જ આવવા. હાલો તો મિત્રો છે ને ભાઈ પહેલો ભીંગાય છે નેક્સ્ટ લેવલ જોઈએ. આ પહેલા તો નાના બાકી એક વાર મોટો આવ્યો બાદ કેટલા કિલો 1.5 કિલોનો આવ્યો હા. એવું હે? હા 1.5 કિલોનો. આ તો 700 ગ્રામ નો છે. દેખો જો કિલો તરત કેટલા તાઈ તો રાખવું પડે ને. એમ તો છે ને મિત્રો મેં છે ને એક દાળમાં છે ને ભાઈ એટલે કે દાળ બાંધેલો હતો એમાં 2.5 કિલોનો સેવ આવ્યો. કટિંગ કરીને વેચે તો 2.5 કિલો છે બીજું નીકળી જાય. એ દિશામાં હો ભાઈ પહેલા તો આવા પણ છે ને આ જેવા તેવા દાળમાં તો રહીએ નહીં તરત વ્યાજે. તું મોળ નાખી ને હા હું મળે મારા કસલી રિપેર કરી. આપણે તો દાંતડું લાવે કે બે મોળ હા અરે એમ કરી. અને બીજી વાત એ કે માહાયો દાળમાં પાછું આવા ભરેલું હો બા. એક વાર અમે પણ એક વાર અમે અહીં લાઈવ હતા તો નહીં કાઈ આવ્યું નથી. અમારે એક વાર પણ આવ્યું બે એમ ખાઈ જાય એક વાર જોયો વિડિયો કા મહેલ્યું ખાઈ જાય. ખાઈ જાય ને ખાવાડું તો કામી. હું કા ના કરું એટલે તો આવે ને આપણે ખબર બનાવી દે મસ્ત ઘરે હોય એમાં શાક બનાવવું હોય. ઘરે ન બનાવ બનાવી હો ઘરે ન હોય તોય ખાવું તો જોઈએ ને. તો પછી તા મળો છે તગારામાં પાણી નાખવાનું પછી એમાં ધોઈ નાખવાનું. આ રીંગણા વાળું થઈ ગયો. જો પહેલો ઓલા પણ આવે આ કઈ નાખી નાખી દે. હા મારે ખાવાની છે. ઓલી કહેલી ને પપ્પા કાઢવા આપણે તીખી કહેલી છે. ઓહો ખીજાણી હો કહી તરત 8 તારીખ
ઓહો હે કેમ કહો? કેટલી તીખી છે આ મારા માસી તો એટલા બધા કરી રાહી નહીં પણ આ કેમ રાહી એ માસીનું ન કહેવાય એવું તો તમારા માસી શું થાય મારો ફૂઈ એવું છે પણ આમ તો જો. ઓહો પેલા એને ભાંગશો કેમ લીંગા એને હા એને તો પકડને હાલ ગોતું દો ઓહો હા તો લો છે આ છે થોડા ગંદા અને વહી ન જાય બહાર તો એ લો છે તો દબી દેવી કે આ બહાર કહેલી બીજી તો પછી પકડવી કેમ આને પછી હાલતું જાય તો આમ દબી રાખ હું આમ દબી દઉં ને એમને હાથ આમથી લાવી અહીંયા થોડી વાર છે લે હા ના તે પાડે. તો કડાવતા નહીં આ કહેલી કડી દેવાની છે આમાં તો થોડે થોડે બદલાય મને કેપ ચડાવી દે હવે મેં બધા ખાઈ લીધું છે હાલો કઈ લીધું હવે હાંજી રહેવા દે એટલી મોટી છે કે હું કંઈ બોલી કંઈ કહી નહીં તો ઓલી સડી જાય એમ હમ ઓહો તો સીપુટી ન આવી જાય એ પછી આ ભાંગી નાખવાનો હોય એક એક બરાબર હું કા એટલે કડે આ કાંઈ થોડા જામનગરના છે એ આપણે દરિયાની છે હવારની છે આ કાં? કઈ હવારે આવી બોડી ગુમાઈ ગઈ ને સવારે અત્યાર સુધી જીવતી રહી હવારે બંને ખાલી છું ને હમ તે ખોલામાં તો આવી ગઈ આમાં પાણીમાં હા બા ઊભા નહીં રે આપણે વાટી હજી એક પાણી થઈ ગયું બળ ધોઈ નાખા પાણી બીજું બે ત્રણ પાણી મિત્રો સાફ થવું પડે ભાઈ કસરી પણ નફરિયા કેમ થુતાડે હે કેમ લાગે લાલ ઈનર વાળી છે કે ધોળી ઈનર કેમ વાળી આવે કસરી હારી છે હમ પાણી બદલાવું નાખો ચાલો તો હાલો પહેલો અહીંયા કપાય છે આપણે ઘડીક જોઈએ કે કસરી રીપે છે ને એ પણ આપણે જોવાનું છે તાતાડું ઘાવું પડશે કા પડશે ચીકણો છે પાછો હાથમાં નો વગર તાલો હોય કે અંગોઠો ના વગર. શીકલ તો હમ હાલો ભાઈ કપાઈ ગયો છે હવે કેટલા બટકા રાખવા ચાલ છ થોડા થાય તો 4 થાય 5 થાય એક માથાના બે પર કરી નાખો એ તો કોઈ તો હોય તો થાય એવું છે હાલો મિત્રો કહેલી હારી રિપેર કરીને થયો તમને બતાવી બાકી પહેલા તો જો આવી રીતે કંઈક રિપેર થાય છે પાછો માથું એ અરે વાહ દીકરી ગો નેક્સ્ટ લેવલ ઓહો કહેલી વસૂલ હો ભાઈ વસૂલ બા કહેલી તમારી આવી મને એમ ખબર હતી કે એ લાલ પોલી કર હતી વસૂલ થઈ ગયો ભાઈ કહેલી કાલ ઈંડા લઈ નીકળી લાલ ઈંડા લઈ નીકળી ભાઈ કેવી મસ્તી જોઈ નેક્સ્ટ લેવલ આવી કહેલી તમે તો એક વાર જોઈ આપણે અહીંયા તો આવે આ તો હોય જ ને સાઈન માં કા એ આપણે જામનગરની પેલા સોમાહે ખાતા એવી કશું જો આવતું નહીં આ દરિયાની અહીંથી આવી ગઈ અલગ દેશમાં બી આવે બહાર મેકલાઈ ગઈ ભાવ મળે કે એટલે આમાં ઈંડાળ થઈ ગયા આ લેવું જો એટલે એને લઈ લે ભાઈ અમે અને આમ તો મસ્તી ની દાડો ભાઈ હા લઈ લઈએ એને લઈને કાઢ લેવાનું હે ભાઈ બીજું કઈ હોય નહીં આના બટકા કરવાના છે કે આખો ને બે હો એકના બે ભાગ એમ છે ત્યાં ભાઈ ચાલો તો મિત્રો છે ને ભાઈ ડુંગળી નાખી દીધું તેલ નાખી દીધું ને તપેલું પણ મૂકી દીધું છે ને આમાં છે ને ભાઈ નાની એમ જે કસલી છે ભાઈ જોઈએ ભાઈ તો નાખી દઈએ ભાઈ નિમક
પછી આગળ થોડું થોડું આવી ગયું છે ભાઈ બાંધણ પછી આવી ગયું છે ભાઈ હળદર આવી ગયું છે હવે મરચું ચમચી મરચું પકાવવાનું શાક મિત્રો હે ને આ લાલ તકલીફ પહેલો ને એવું બધું છે ભાઈ રિપેર કરેલું તો એટલું થઈ ગયું ને એટલે પછી આમાં નાખ દેવાનું એટલે કે આમાં કહી દે ને પૂછવાનું શું કે ઈંડલ નો નીકળે ને બીજી વાત એ કે બટકા ભાંગી મળી ગયા હાલો તો મિત્રો સડી દઈ તે બતાવી ખબર સડી જાય કે બાકી રોટલા ને શાક ને ભાઈ રોટલા તો બની ગયેલા છે ખાવામાં રાખતો મજા આવશે હા હોય રોટલા બની ગયેલા છે ને શાક ભાઈ બની દે બતાવી દઈ તામી થાય ભાઈ જમવામાં મિત્રો તો ભાઈ ને આપણું શાક બની થઈ ગયું છે તૈયાર નેક્સ્ટ લેવલ પર બન્યું છે જો મસ્તી સુપર ભાણા કરવાનું છે કે તમારે ભાણા હા ભાણા તું કર નાખ હાલો તો ભાણા માપી દઈએ એમ કરીએ અને આ માથું પછી ઠીપ પછી બટકા પછી હોંડિયા કસલ્યું મોટું હોંડિયું કોને કોને ખાવાનું આવશે એ કોને ખબર એ હસો લાય ખાવું એવું લે નહીં તો તમે ખાવ એમ થોડું લઈ લે તો ઈયેલો છે હા તમે ખાવ એવું આપી દો બધું તારે મને એક પૈસાનું ફળવું પછી એક લીંબુ અને એક ખેબડી કોને ખાવાની છે કોને ખાવાની છે ટીબડી બે વસ્તુ નહીં દેવાનું કસલાને કોઈને ભાગે બોલતું ખાવા એમ છે ભાઈ ત્યાં બાકી શાક તો નેક્સ્ટ લેવલ છે જો હવે ભાણા હે ને થઈ જાય છે ફાઇનલી જોઈએ નેક્સ્ટ લેવલ રોટલા જમી લેવાય ને ગાબા તો એક ભાણા થઈ જાય એટલે જમી લેવાનું બહુ બધું છે ભાઈ અને વાહ બહુ છે ભાઈ અમે છે ને એક બે ભાઈની કોમેન્ટ આવેલી હતી કે 2-3 દીનું છે ભાઈ ન નીકળો ને તો તમારા માટે સારું તો ભાઈ અમે તમારી વાત છે ને માન લીધી છે ભાઈ નહીં નીકળતા એટલે તમે કહે એમ અમારે કરવાનું હોય ભાઈ એવું બધું હોય બાકી તો આવું બધું છે વિડીયો થોડું મોટો થઈ ગયું છે કવડો મોટો થઈ ગયું છે મને ભાઈ કાંઈ ખબર છે નહીં બાકી તો સવારે તમને અપડેટ આપતો રહી કેવું છે વાવાઝોડું કેવું છે વરસાદ એવું બાકી બધે જોતા રહેજો સમુદ્ર ખેડૂત યુટ્યુબ ચેનલ તો બાકી મળશું નવા વિડીયો સાથે નવા અંદર સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય